ધારાસભ્ય અનંત પટેલની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થઈ। અનંત પટેલ સહિત 22 સામે લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો છે। ખેરગામમાં હિંસા અંગે કોંગી આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી। અનંત પટેલ અને શૈલેષ પટેલે કેસમાંથી મુક્તિ માટે અરજી કરી હતી। સ્પેશિયલ પીપી નયન સુખડવાલા અને આરોપીના એડવોકેટે દલીલ કરી। આગામી 25 મેના રોજ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે। આરોપી વિરુદ્ધ ફરિયાદમાં એણે જે કૃત્ય કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પંચનામા છે, દસ્તાવેજી પુરાવા છે। આ બધા પુરાવા જોતા સરકાર તરફથી પણ આરોપીની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી પણ આપેલી છે। એટલે અત્યારે આરોપી વિરુદ્ધ પુષ્કળ પુરાવો છે, પ્રથમ દર્શનીય પુરાવો છે કે જેને કારણે આપણે ચાર્જ ઘડી શકીએ। આમ કરી જે આરોપીએ ડિસ્ચાર્જ અરજી આપેલી એ ડિસ્ચાર્જ અરજીનો સરકાર તરફે વિરોધ રજૂ કર્યો છે। આજે ઠરાવ તારીખ રાખવામાં આવી હતી, જે કેસની અંદર આરોપી તરફે અમે ડિસ્ચાર્જ અરજી મૂકવામાં આવેલી હતી। ડિસ્ચાર્જ અરજીના અમારા મુખ્ય મુદ્દાઓ એવા હતા કે સેમ એક્ટ ઓફ સિરીઝ જ્યારે ગુનો બતાવવામાં આવ્યો હોય ત્યારે ખરેખર એક જ એફઆઈઆર થવી જોઈએ, એક જ સમયની અને એક જ તારીખની 3 એફઆઈઆર અલગ અલગ કરવામાં આવી છે। તે એફઆઈઆર તો તદ્દન ખોટી જ કરવામાં આવી છે, પણ તે એફઆઈઆરની અંદર હત્યાનો પ્રયાસ આઈપીસી 307 કલમ જે લગાવવામાં આવી છે તે કલમ પણ ખોટી લગાવવામાં આવેલી છે।